સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર આગામી 26 એપ્રિલ 2026 રવિવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 28મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે। આ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ માહિતી આપી, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 1/4/26ના રોજ મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ જાહેરાતની સાથે જ સમગ્ર મહેસાણા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર અને વહીવટી વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે। નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગૌડાએ વિગતો આપતા જણાવ્યું કે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વ્યાપક મતાધિકારનો ઉપયોગ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે પૂરતી સંખ્યામાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં તારીખ 1/4/2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અખબારી યાદી જાહેર કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવેલ છે। એ નિમિત્તે આપણા મહેસાણા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 42 સીટો માટે, 10 તાલુકા પંચાયતની 212 બેઠકો માટે, મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો અને 5 નગરપાલિકા પ્લસ 1 વડનગરપાલિકાની પેટા ચૂંટણી એમ થઈ 161 ટોટલ 467 બેઠકો માટે આપણા સમગ્ર જિલ્લામાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। વહીવટીતંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે આપ સૌ મીડિયાના મિત્રો મારફત એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપને વિશેષ માહિતી પણ આપવામાં આવેલી છે। ચૂંટણીની જે તૈયારીઓની વાત કરીએ તો હાલના તબક્કે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એ પ્રમાણે 6 તારીખથી આપણે ઉમેદવારી પત્રો સ્વીકારવાનું શરૂ થશે અને મતદાન 26/4/2026 રવિવારના રોજ થશે અને મતગણતરી 28/4/2026ના રોજ થશે અને 30/4/26ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। અત્યારે જે મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ જે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની હોય એમાં આદર્શ આચારસંહિતાનો તબક્કો અગત્યનો હોય છે। કાયદો અને વ્યવસ્થાની પણ બાબત હોય, સ્ટાફના રેન્ડમાઇઝેશનની બાબત હોય કે વિવિધ પ્રકારની કામગીરી, ઈવીએમ તૈયાર કરવાના હોય, એની સેફટી રાખવાની, સમગ્ર તૈયારી ચાલુ રહી છે અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સતત એમાં રોકાયેલું છે। જિલ્લાના વર્ગ 1, 2 અને વર્ગ 3ના તમામ અધિકારીઓ, કર્મચારીઓને હમણાં જે બ્રીફ કર્યું એ પ્રમાણે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। આ તમામ ચૂંટણીઓ ઈવીએમ દ્વારા કરવામાં આવશે અને જ્યારે તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ કે કોર્પોરેશનમાં કરવામાં આવશે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો અથવા તો એમના પ્રતિનિધિ હાજરીમાં ઈવીએમ તૈયાર કરવામાં આવશે અને બેલેટ પેપર પણ એમાં ફિક્સ કરવામાં આવશે। આદર્શ આચારસંહિતાની વાત કરીએ તો અહીંયા જિલ્લા કક્ષાએથી પણ અમે એક અધિકારીને નિમેલા છે। દરેક ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરને નિમણૂક કરેલી છે અને રોજ જે કંઈ આચારસંહિતાની બાબત હોય એની કાર્યવાહી કરીને ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવતું હોય છે। રાજકીય પક્ષો માટેની હોય કે વહીવટીતંત્ર બાબતની હોય કે ઉમેદવારીની હોય એ પણ આદર્શ આચારસંહિતાની અમલીકરણ થાય એ અમે સુનિશ્ચિત કરીશું। આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ મિટિંગ કરી હતી અને એમને પણ બ્રીફ કરવામાં આવેલા હતા। ટૂંકમાં જિલ્લામાં અત્યારે તમામ પ્રકારની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે।